જાપાન અને તાઇવાનમાં ભારે વિનાશ વેર્યા પછી ડોલ્ફિન વાવાઝોડું ચીનના પૂર્વીય કાંઠા પર ત્રાટક્યું હતું। ડોલ્ફિન વાવાઝોડાએ ઝેજિયાંગ પ્રાંતમાં પૂર્વીય દરિયાકાંઠે યેકિંગ શહેરમાં પ્રતિ કલાક 162 કિલોમીટરની ગતિએ લેન્ડફોલ કર્યું હતું, જેને પગલે ચીનના હવામાન વિભાગે વાવાઝોડાના સંભવિત માર્ગના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું। વાવાઝોડાની વિનાશકતાને ધ્યાનમાં રાખીને 10 લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું, જ્યારે ચીનના બે મુખ્ય એરપોર્ટ પર 2300 થી વધુ ફ્લાઇટ રદ કરાઈ હતી। બીજી તરફ આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં 19 ઇંચ સુધી વરસાદની આગાહી કરાઈ છે। જાપાન અને તાઇવાન પછી ડોલ્ફિન વાવાઝોડું ચીનના પૂર્વીય તટીય જે વિસ્તારો છે ત્યાં ત્રાટક્યું છે। 10 લાખ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ તરફ જે એરપોર્ટ છે તેના યાતાયાત પર પણ અસર જોવા મળી। 2300 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી અને આગામી સમયમાં હજુ પણ આ જે વાહન વ્યવહાર છે તેને પૂર્વવત કરવામાં સમય લાગશે। રોડ રસ્તાની હાલત પણ ખસ્તા બની ગઈ છે, કારણ કે અતિશય વરસાદ વરસ્યો છે, પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર છે, એટલે વાહન વ્યવહાર, રેલવે વ્યવહાર અને હવાઈ વ્યવહાર ત્રણેયને અસર પહોંચી છે। તોફાની પવનો ફૂંકાતા જ લોકોના ઘરો પર પણ અસર પહોંચી છે। કેટલાક જે કાચા મકાન છે તે ધરાશાયી થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે। વાત હવે મધ્યપ્રદેશની। મધ્યપ્રદેશના જોગી ટીકરિયામાં નર્મદા નદીમાં સતત વધારો થઈ રહ્યો છે। સતત વધી રહેલા પાણીના પ્રવાહના કારણે જબલપુર અમરકંટક નેશનલ હાઈવે પર સ્થિતિ ગંભીર બની છે। હાઈવે પર પાણી ભરાઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। નર્મદાનું જળસ્તર સતત વધતા આસપાસના તમામ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘાટ નજીક આવેલા નાના મંદિરો પર પણ પાણી ભરાયા છે। મંદિરો પાણીમાં ડૂબી ગયા છે। પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ વહીવટીતંત્રની ટીમો સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને લોકોને પાણી ભરાયેલા રસ્તા તેમજ નદીના આસપાસના વિસ્તારોમાં ન જવાની અપીલ કરાઈ છે। જે વરસાદ વરસ્યો છે તે બાદ આસપાસના વિસ્તારોની શું સ્થિતિ થઈ છે, રોડ રસ્તાની ખસ્તા હાલ થયા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા નદીમાં જળ પ્રવાહ સતત વધતો જઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને બીજી તરફ નદીના જળસ્તરમાં વધારો। જબલપુર અમરકંટક જે નેશનલ હાઈવે છે તે પણ સંપૂર્ણપણે બંધ થયો છે। વાહન વ્યવહાર અહીંથી શક્ય નથી। આસપાસના તમામ ઘાટ પાણીમાં ગરકાવ થયા છે। વહીવટીતંત્ર સતત સ્થિતિ પર નજર રાખીને બેઠું છે, પરંતુ અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે તે ખરેખર ભયાવહ છે। ભરૂચના વિલાયત નજીક ભૂખી ખાડી પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ। પૂરપાટ ઝડપે પસાર થતી કાર અચાનક પુલ પરથી નીચે ખાડીમાં પટકાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા। અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે કારમાં સવાર એક બાળક સહિત 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી। સમાચાર રાજકોટથી। રીલ બનાવી નબીરાઓને ભારે પડી। ન્યારી ડેમમાં કાર પાણીમાં ખાબકી। સ્ટન્ટ દરમિયાન કારનું નિયંત્રણ ગુમાવી દીધું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ડેમ પાસે વાહન અવરજવર સામે સવાલો ઉઠી રહ્યા છે। ન્યારી ડેમ પાસે રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર અચાનક ડેમના પાણીના પ્રવાહમાં ખાબકી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાની જાણ થતાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે સ્થળ પર પહોંચી કારને પાણીમાંથી બહાર કાઢી હતી। જોકે ડેમ સાઇટ પર પાણીની નજીક વાહનોની અવરજવર અને આવા જોખમી સ્ટન્ટને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જો આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? બે અલગ અલગ દ્રશ્યો આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે। એક તરફ ભરૂચના દ્રશ્યો છે કે જ્યાં ખાડીમાં કાર ખાબકી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। બીજી તરફ રાજકોટના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આજી ડેમની આસપાસના વિસ્તારમાં આ જે યુવકો હતા, માફ કરશો, ન્યારી ડેમની આસપાસના જે વિસ્તારમાં આ યુવકો સ્ટન્ટ કરતા હતા અને તે દરમિયાન કાર ખાબકી। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અન્ય યુવાનોને બોધપાઠ લેવા માટેની આ ઘટના છે, કેમ કે આ પ્રકારના સ્ટન્ટ તમને ભારે પડી શકે છે, તમારા જીવ પર જોખમ સર્જી શકે છે।
સમાચાર સુરતથી પૂરના પાણીથી બસ સેવાને કરોડોનું નુકસાન 33 ઈવી સહિત 110 બસ પૂરમાં ડૂબી બસ ડૂબતા સુરત સિટી બસ સેવાને ₹10 કરોડનો ફટકો પડ્યો છે 7 જુલાઈએ 12 કલાક સુધી પાણીમાં ડૂબેલી રહી આ બસો 12 કલાક પાણીમાં રહેતા ઈવી બસની મોંઘી બેટરી બગડી છે ટ્રેક્શન મોટર અને સ્ટીયરિંગ સિસ્ટમમાં પણ પાણી ઘૂસ્યું બસ સેવા ખોરવાતા મુસાફરો અટવાયા 15,000થી વધુ નોકરિયાતો અને વિદ્યાર્થીઓને રોજની મુશ્કેલી પડી રહી છે ઈવી બસોની બેટરી અને અન્ય પાર્ટ્સ બદલવાનો મોટો ખર્ચ માથે પડ્યો છે ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ માટે ઓફલાઈન રાઉન્ડ જાહેર સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં 438 બેઠકો ખાલી છે 12 ઓગસ્ટે ખાસ ઓફલાઈન પ્રવેશ રાઉન્ડ યોજાશે 10 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા સુધી સંમતિ આપવાની રહેશે ડીડીસીઈટી ન આપનાર વિદ્યાર્થીઓને પણ નવી તક અપાશે નવા રજીસ્ટ્રેશન સાથે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે 12 ઓગસ્ટે એલડી કોલેજ ખાતે રૂબરૂ બેઠક ફાળવણી વર્ષ 2026ના મેરિટ ધારકોને પ્રથમ અગ્રતા અપાશે સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું ગાંધીનગરમાં આયોજન કરાયું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા 80માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ગાંધીનગરમાં તિરંગા યાત્રા યોજાઈ છે સીએમના હસ્તે તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં નેતાઓ અને લોકો જોડાયા તિરંગા સાથે અહીં દેશભક્તિના માહોલમાં સૌ કોઈ રંગાયેલા નજરે પડ્યા હર ઘર તિરંગા યાત્રાનો આજથી પ્રારંભ થયો છે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો ડ્રોન મારફતે જે દ્રશ્યો લેવામાં આવ્યા છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે કઈ રીતે લોકો કાર્યકર્તાઓ તમામ દેશભક્તિના રંગે રંગાયેલા નજરે પડ્યા હર દિલ તિરંગા યાત્રા એ માન્ય વડાપ્રધાનશ્રીની આપણને આઝાદી વખતે જે લાભ નથી મળ્યો એ હવે અમૃતકાળમાં આપણને લાભ મળ્યો છે વિકસિત ભારત માટે જોડાવાનો લાભ મળ્યો છે ત્યારે આપણે સૌ એક રાષ્ટ્ર સાથે ભાવના સાથે આ મારું ભારત એ ભાવના સાથે દરેક જણ આ વિકાસ યાત્રામાં જોડાય એ ભાવનાથી હર ઘર તિરંગા યાત્રા શરૂ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્ત પૂર્વે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે આખા રાજ્યમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે આ તૈયારીઓ કરાઈ છે મુખ્યમંત્રી પોતે હાથમાં તિરંગો લઈને અને ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાથમાં તિરંગો લઈને આ યાત્રામાં જોડાયા હતા